કેમ છો વિદ્યાર્થી મિત્રો? વેલકમ ઇન વર્ચ્યુઅલ લર્નિંગ. આજે આપણે વિદ્યુતનું સેકન્ડ ચેપ્ટરમાં આગળ વધીએ પહેલા ફર્સ્ટ લેક્ચરમાં જે બાબતો આપણે સમજ્યા ટૂંકમાં હું તમારી સામે મૂકી દઉં. તો સૌથી પહેલા લેક્ચરમાં આપણે વિદ્યુત ભાર મુક્ત ઇલેક્ટ્રોન અને વિદ્યુત પ્રવાહની માહિતી સારી રીતે મેળવી. વિદ્યુત ભાર ની સંખ્યા એકમ કુલમ, ચાર્જ કુલમની માહિતી આપી હતી. બે પ્રકારો ધન વિદ્યુત ભાર, ઋણ વિદ્યુત ભાર. એક ઇલેક્ટ્રોન પરનો વિદ્યુત ભાર -1.6 -19 કુલમ. એક પ્રોટોન પરનો વિદ્યુત ભાર +1.6 10 કુલમ. બે સજાતીય વિદ્યુત ભારો વચ્ચે અપાકર્ષણ, વિજાતીય વિદ્યુત ભારો વચ્ચે આકર્ષણ જોવા મળે છે અને આ આકર્ષણથી અપાકર્ષણ બળનું મૂલ્ય કુલંબીય બળોના નિયમોમાંથી નક્કી કરી શકીએ છીએ. આ માહિતી આપણે જોઈએ. મુક્ત ઇલેક્ટ્રોન ધાતુ પદાર્થની રચના થાય ત્યારે તેની બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન પોતાની નિર્ધારિત બ્રહ્મ કક્ષામાંથી મુક્ત થઈ પરમાણુ વચ્ચેના અવકાશમાં અસ્તવ્યસ્ત ગતિ કરે છે. આવા ઇલેક્ટ્રોનને મુક્ત ઇલેક્ટ્રોન કહે છે. અને વિદ્યુત પ્રવાહની પણ ખૂબ સારી રીતે આપણે સમજ મેળવી. ત્યાર પછી આપણે હવે આગળ વધીશું. આ ત્રણેય જે બાબતો છે એનો મેં મટીરીયલ્સમાં સારી રીતે નોટ્સ મૂકેલી છે. તમારે એનો અભ્યાસ કરી. વિદ્યુત પ્રવાહ નું જે સૂત્ર આપણે મેળવ્યું I = P/T, એનો ઉપયોગ કરી અને દાખલો આપણે કરીએ. વાહક તારમાંથી 1 એમ્પિયર વિદ્યુત પ્રવાહ પસાર થવા માટે જરૂરી ઇલેક્ટ્રોનની સંખ્યા શોધો. ખાસ જે વિદ્યાર્થીઓને ભૂલ થતી હોય છે એ તરફ હું ધ્યાન દોરું કે કોઈ પણ રાશિનું મૂલ્ય આપણને આપેલું હોય પાછળ એકમ લખવાનું નહીં ભૂલવાનું અને લખ્યું હોય તો બોલવાનું નહીં ભૂલવાનું. મોટાભાગના છોકરાઓ એ બોલતી વખતે એકમ બોલવાનું ભૂલી જાય છે અથવા તો જવાબ આપવા કરે એકમ લખવાનું ભૂલે છે. આ બાબતે ખાસ ધ્યાન રાખજો કે આ અધોમાર્ગ આપણો કપાઈ શકે છે. એટલે એમાં તમારે ખાસ ચીવટ રાખીને લખવું. વાહક તારમાંથી 1 એમ્પિયર વિદ્યુત પ્રવાહ પસાર થવા માટે જરૂરી ઇલેક્ટ્રોનની સંખ્યા શોધો. હવે આપણે આગળના પ્રશ્નોમાં જોયું હતું કે 1 એમ્પિયર એટલે કેટલો વિદ્યુત પ્રવાહ, એની વ્યાખ્યા ખાલી ફરીવાર રિપીટ કરી સમજ જરૂર છે મારે. એટલે તો વિદ્યુત પ્રવાહનું સૂત્ર હતું I = Q/T. હું એકમમાં લખું તો પ્રવાહનો એકમ એમ્પિયર. મારે 1 એમ્પિયર જવાબ લાવવો હોય તો આ વિદ્યુત ભારની સંખ્યા છે, એકમ કુલમ, 1 કુલમ લઉં. આ સમયનો એસે એકમ સેકન્ડ, 1 સેકન્ડ લઉં, 1/1 જવાબ આવશે 1. જવાબ આનું મૂલ્ય 1 હોય તો પ્રવાહનું મૂલ્ય 1 થશે. ખાલી બોલીએ આવી વ્યાખ્યા આપણે કરી કે વાહકના આડછેદમાંથી 1 સેકન્ડમાં 1 કુલમ જેટલો વિદ્યુત ભારનો જથ્થો પસાર થતો હોય તો તે વાહકમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ 1 એમ્પિયર છે તેમ કહેવાય. હવે આ બાબત પરથી આપણે કેટલીક મૂલ્યો લખીએ. સૂત્રમાં જરૂર મારે શોધવાનું શું છે? ઇલેક્ટ્રોનની સંખ્યા. હવે આ વિદ્યુત ભાર મેં તમને કીધું હતું કે ભાઈ 1 ઇલેક્ટ્રોનનો વિદ્યુત ભાર તો ખૂબ ઓછો છે. ઘણા બધા મુક્ત ઇલેક્ટ્રોનની કોઈ એક દિશા તરફથી ગતિ ને કારણે આપણને વિદ્યુત ભારનો પ્રવાહ મળ્યો, જેને વિદ્યુત પ્રવાહ કહીએ આપણે. એટલે આ જે Q છે એ વિદ્યુત ભાર છે, પણ એક ઇલેક્ટ્રોન પરનો નહીં. આવા અસંખ્ય ઇલેક્ટ્રોન કોઈ એક દિશા તરફ ગતિ કરે છે અને બધાના વિદ્યુત ભારનો સરવાળો એટલે Q. તો Q બરાબર Ne લખી શકાય. n ઇલેક્ટ્રોનનો વિદ્યુત ભાર, કુલ વિદ્યુત ભાર એટલે Q. આનો આપણે ઉપયોગ કરીશું. આ તમે ધ્યાનમાં રાખજો. હવે આ બાબત પરથી અહીં હું લખી શકું છું, શરૂઆત દાખલામાં હું કરું છું.
1 एम्पियर विद्युत प्रवाह तो 1 सेकंड में 1 કુલમ્બ જેટલો વિદ્યુત ભાર તેમાંથી વહેતો ભાર આ બાબત પરથી તેથી I बराबर 1 एम्पियर, टाइम t बराबर 1 सेकंड, विद्युत भार q बराबर 1 કુલમ્બ। આ ત્રણે રાશિઓ આપણી પાસે મૂલ્યો છે। હવે I બરાબર આપણે સૂત્ર જાણીએ છીએ I બરાબર q/t। મેં હમણાં જો q બરાબર શું થાય n ઇલેક્ટ્રોનનો કુલ વિદ્યુત ભાર છે માટે I n ઇલેક્ટ્રોન n/t શોધવાનું છે મારે n એને એકલો પાડો t તમે આ બાજુ લાવો therefore I into t is equal to n e I ઇલેક્ટ્રોન ગુણાકારમાંથી નીચે ભાગાકારમાં આવશે it/e n is equal to it/e કિંમતો મૂકી દીધી આપણે માટે n is equal to it/e I बराबर 1 t बराबर 1 हम एक इलेक्ट्रॉन पर विद्युत भार 1.6 गुणा 10⁻⁻³ कूलम 1 भाग्या 16 भाग्या 10 થાય આ 10 ઉપર લઈ જઈએ આપણે હું આ 10 ની -19 થાય એ ઉપર લઈ જઈએ તો ધન થઈ જશે 10 ભાગ્યા 16 તો થોડો ભાગાકાર અઘરો હોય તો તમે અહીં 18 કરો તો આ 10 સાથે 10 નો ગુણાકાર કરો 100 થઈ જાય એક ઘાતને ઘટાડીને એક બિંદુ અહીં બનાવ્યો હવે 100 ભાગ્યા 16 આ સાદો ભાગાકાર છે અને એ તમે કરી દો તો ઇલેક્ટ્રોનની સંખ્યા આપણને મળી જશે ખાલી તેનું મૂલ્ય સીધું મેળવો 6.25 100 ભાગ્યા 16 કરશો એટલે 6.25 આવશે ગુણ્યા 10 ની 18 ઘાત અહીં સંખ્યા છે એટલે એકમ ના આવે ઇલેક્ટ્રોનની સંખ્યા શું કરવું છે આપણે સંખ્યાનો એકમ ના આવે ખાસ ધ્યાન રાખો સમજાય આ દાખલો તમારે એકવાર નોટે કરો જ્યારે પ્રેક્ટિસ કરો ત્યારે જોઈને શું નહીં કરવાનું નોટ્સ પર મૂકેલું છે રકમ હોય ગણતરી તમારે કરવાની ધ્યાન શું રાખશો તો જે ગાણિતિક ચિહ્નો છે માટે બરાબર નીચે બરાબર જોઈ લો તમે અને છેલ્લે બોક્સ કરજો આ લખવાની ટેવ પાડો ઓકે આગળ છે આપણે બીજો એક મસ્ત પ્રશ્ન છે એક બીજી રાશિ છે વિદ્યુત સ્થિતિમાન કોને કહે છે તેની સંજ્ઞા સૂત્ર એકમ જણ વિદ્યુત સ્થિતિમાન વ્યાખ્યા હું લખું એ પહેલા થોડી કેટલીક વાત આપણે જાણી લઈએ વિદ્યુત સ્થિતિમાનની સંજ્ઞા V છે
સ્થિતિમાન બરાબર કરવું પડતું કાર્ય ભાગ્યા વિદ્યુત ભાર માટે V W/Q એકમ જ્યારે પણ એકમ નક્કી કરતા હોઈએ ત્યારે સૂત્ર ફરી લખી દેવું કાર્યનું એકમ જૂલ બધા SI એકમો લખવા વિદ્યુત ભારનું એકમ કુલમ એટલે જૂલ પર કુલમ બરાબર વોટ એલેક્ઝાન્ડ્રા વોલ્ટા नाम को इटाली वैज्ञानिक હતા એલેક્ઝાન્ડ્રો વોલ્ટા એને આ બધી સમજ આપી હતી એટલે એના નામમાં વિદ્યુત સ્થિતિમાનમાં SI એકમ થાય છે વોલ્ટ જેની સંખ્યા પણ આપણે V તરીકે લખાવી છે તે માપવા માટેનું સાધન છે વોલ્ટ મીટર व्याख्या आपने लखी शाब्दिक स्वरूप में मैं તમને ગઈકાલે કીધું કે ફિઝિક્સ માં જો તમને સૂત્ર આવડતું હોય જે પણ રાશિ માનો વિદ્યુત સ્થિતિમાન છે એને વ્યાખ્યાયિત કરવી હોય તો બીજી રાશિઓ સાથેનું રિલેશન આપણને ખબર હોય સૂત્ર સ્વરૂપે તો તમે સરળતાથી એની વ્યાખ્યા બનાવી શકો છો એટલે આપણે આ હંમેશા યાદ રાખવાનું V W/Q સમજો V W/Q W શું છે કરવું પડતું કાર્ય Q શું છે વિદ્યુત ભાર મેં ગઈકાલે તમને કીધું હતું કે છેદ હંમેશા 1 લેવાનો હું વિદ્યુત ભાર 1 લઈ લઉં તો V બરાબર W એટલે વિદ્યુત સ્થિતિમાન બરાબર જ કાર્ય થાય Q શું છે વિદ્યુત ભાર એકમ વિદ્યુત ભારને અનંત અંતરેથી વિદ્યુત ક્ષેત્રના કોઈ બિંદુએ માનો એ બિંદુ A છે તો એ બિંદુએ લાવવા માટે કરવું પડતું કાર્ય કારણ કે એ વિદ્યુત ભાર છે એ આપણે તો નહીં આવે એના માટે આપણે કાર્ય કરવું પડશે એ જે કાર્ય કરવું પડે છે એ તે બિંદુનું વિદ્યુત સ્થિતિમાન માનો વિદ્યુત ક્ષેત્ર હોય તો અસંખ્ય બિંદુ હોય છે વિદ્યુત ક્ષેત્રના અને દરેક બિંદુને પોતાનું વિદ્યુત સ્થિતિમાન હોય છે જ્યારે વિદ્યુત ક્ષેત્ર હોય તો અસંખ્ય બિંદુઓ ભેગા મળી વિદ્યુત ક્ષેત્ર રચે છે અને દરેક બિંદુને પોતાનું વિદ્યુત સ્થિતિમાન છે વિદ્યુત સ્થિતિમાન હવે મારે કોઈ વિદ્યુત ભારને કોઈ બિંદુ સુધી લાવવો હોય તો એમ તો નહીં આવે એના માટે શું કરવું પડે કાર્ય કરવું પડે ફરી એકવાર અનંત અંતરેથી અને એક લઈ લેવાનો છે એકમ ધન વિદ્યુત ભારને અનંત અંતરેથી એકમ ધન વિદ્યુત ભારને વિદ્યુત ક્ષેત્રના કોઈ બિંદુએ લાવવા માટે કરવા પડતા કાર્ય કેટલું કાર્ય કરવું પડે છે તો તેના વિદ્યુતીય બળ વિરુદ્ધ આને પોતાનું વિદ્યુતીય બળ હોય તો આપણે એને વિરુદ્ધ જે કાર્ય કરીએ છીએ એટલે એક શબ્દ ઉમેરવાનો પહેલા હું સરળ વ્યાખ્યા બોલી દઉં પછી એક શબ્દ ઉમેરું છું હવે ધ્યાન રાખજો અનંત અંતરેથી એકમ ધન વિદ્યુત ભારને અનંત અંતરેથી એકમ ધન વિદ્યુત ભારને વિદ્યુત ક્ષેત્રના આપેલા બિંદુએ લાવવા માટે કરવું પડતું કાર્ય એટલે તે બિંદુનું વિદ્યુત સ્થિતિમાન ફરીવાર બોલું છું એક શબ્દ ઉમેરું છું ધ્યાન રાખજો અનંત અંતરેથી એકમ ધન વિદ્યુત ભારને વિદ્યુત ક્ષેત્રના આપેલા બિંદુએ લાવવા માટે તેના વિદ્યુતીય બળ વિરુદ્ધ આ ઉમેરીને તેના વિદ્યુતીય બળ વિરુદ્ધ કરવા પડતા કાર્યને તે બિંદુનું વિદ્યુત સ્થિતિમાન કહે છે સમજાઈ વ્યાખ્યા ક્લિયર કર અગત્યની છે એકવાર ઉતરી જાય એટલે હું નથી માનતો કે આપણે ફરી મથવું પડે આવડવાની છે પણ તમે સારી રીતે સમજી લેજો હું લખતો નથી બે વખત બોલું છું એટલે તમને ક્લિયર કટ થઈ જશે આના પછીના પ્રશ્નો પણ ફરી આ રિપીટ થાય છે તો ત્યાં તમને સારી રીતે સમજવાનું છે લખવાની તમે પદ્ધતિ જુઓ પ્રશ્નની મેં વ્યાખ્યા લખી વિદ્યુત સ્થિતિમાનની સંજ્ઞા V છે તરત મેં જે વ્યાખ્યા હતી એને સૂત્ર સ્વરૂપે શાબ્દિક સ્વરૂપમાં લખ્યું
કે હવે વિદ્યુત સ્થિતિમાન બરાબર કરવું પડતું કાર્ય ભાગ્યા વિદ્યુત ભાર માટે V બરાબર W ઉપર Q. એકમ લખવા માટે તમારે ફરી સૂત્ર લખો, બંનેના SI એકમ લખો, જૂલ પર કુલમ એટલે વોલ્ટ. કેટલીક વાર ઓબ્જેક્ટિવમાં પૂછાય તો તમારે ધ્યાન રાખવાનું અને એવી રીતે કોડેથી પૂછાય. વિષયને આપણે સમજવું પડે, ખાલી મુખી માનવાનું એવું નથી. મેં કીધું વિદ્યુત સ્થિતિમાનનો SI એકમ વોલ્ટ છે, પણ એના અન્ય એકમો પણ થાય. શું થાય? જૂલ પર કુલમ. એટલે કોઈ જગ્યાએ તમને એવું આપ્યું હોય જૂલ પર કુલમ તો કોનો એકમ છે? વિદ્યુત સ્થિતિમાનનો. આપણે એવું ફિટ નહીં નથી, એનો એકમ વોલ્ટ જ થાય. તમને કોઈ જગ્યાએ વોલ્ટ ન જોવા મળે, ઓબ્જેક્ટ પૂછ્યું હોય તો એનો અન્ય એકમ જૂલ પર કુલમ પણ થાય. આવું દરેક રાશિમાં આપણે આવા બીજા અન્ય એકમો ને ધ્યાને લેવાના. જો પ્રશ્ન આવડતો હોય તો તેને થોડું થર્ડ એંગલથી વિચારી અને જવાબ લાવી શકો છો, અને આપણે એવું તૈયાર થવાનું છે. ક્લિયર? વિદ્યુત સ્થિતિમાન આપવા માટે જે સાધન વપરાય છે એ વોલ્ટ મીટર અથવા વોલ્ટ મીટર. કોને માહિતી આપી હતી? ઇટાલીના વૈજ્ઞાનિક એલેક્ઝાન્ડરો વોલ્ટાઇર આ બધી માહિતી આપી, એટલે એનો એકમ વોલ્ટ પસંદ કર્યો છે. ક્લિયર? ઓકે. આપણી પાસે 10 મિનિટ છે. ચલો એક બીજો પ્રશ્ન ખૂબ સારો છે અને સંલગ્ન છે, એટલે એ પણ જોઈ લઈએ. હવે વ્યવહારમાં જોઈએ તો પ્રશ્નના છે માઇનોર ચેન્જીસ છે અને આપણે સમજવાનો છે. બસ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કોને કહે છે? સમજો. વ્યવહારમાં વિદ્યુત સ્થિતિમાન કોઈ જગ્યાએ વપરાતું નથી. એની જગ્યાએ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એમ જ દરેક જગ્યાએ સમજવું તમારે. કોઈ જગ્યાએ ના લખેલું હોય, ખાલી વિદ્યુત સ્થિતિમાન હોય છતાં પણ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત જ મહત્વપૂર્ણ છે. દાખલા તરીકે હું તમને એક ઉદાહરણ આપું. આપણી સામે ટેબલ પડ્યું છે. ટેબલમાં ઉપર એક પાણીની પાઇપલાઇનની જે અડધાની પાઇપ આવે છે એમાં ઉપર પડી છે. બંને છેડા સમાન ઊંચાઈએ છે, અંદર થોડું પાણી છે, અંદર ભરેલું છે. અંદરનું પાણી આપણે બહાર નીકળશે. વિચાર, બંને છેડાની ઊંચાઈ સરખી છે, પાઇપ સ્ટ્રેટ છે, પાણીની પાઇપ છે, અંદર થોડું પાણી ભરેલું છે. એ પાણીને બહાર કાઢવા માટે શું કરવું પડે? મારે ભરેલું પાણી કોઈ એક છેડે બહાર કાઢી દેવું છે તો શું કરવું પડે? આપણે તરત વિચાર આવ્યો છે કે કોઈ એક છેડો, આ બાજુનો કે આ બાજુનો, એ છેડો ઊંચો કરો તો બીજી તરફથી પાણીની અંદર હશે એ નીકળી જશે. તો એ પાણીના પ્રવાહનું વહન ક્યારે થયું? જ્યારે બે છેડા વચ્ચે ઊંચાઈનો તફાવત સર્જાય ત્યારે એનું વહન આપમેળે થવા લાગે. આમાં પણ એ છે કે મેં તમને કીધું કે આ વિદ્યુત ક્ષેત્ર છે, અસંખ્ય બિંદુઓ બનેલું છે. હું હાલ બે બિંદુની વાત કરું. આ બિંદુ એ છે વિદ્યુત ક્ષેત્રનું અને પેલું બિંદુ B છે. દરેકને પોતાનું વિદ્યુત સ્થિતિમાન હોય. આનું વિદ્યુત સ્થિતિમાન VA, આનું વિદ્યુત સ્થિતિમાન VB. તો મારે વિદ્યુત ભારનું વહન કરાવવું હોય, મારો વિદ્યુત પ્રવાહનું વહન થવા દેવું હોય તો આ બંનેનું વિદ્યુત સ્થિતિમાન સરખું હોય તો કોઈ પ્રવાહ આપણને મળશે નહીં. એ વિદ્યુત ભારનું વહન કરાવવું હોય તો બંનેના વિદ્યુત સ્થિતિમાનનો તફાવત હોવો જરૂરી છે. માની લો કે
આનું વિદ્યુત ક્ષેત્ર બિંદુ B નું વિદ્યુત સ્થિતિમાન વધારે છે અને B એનું ઓછું એ બિંદુનું ઓછું છે આ આપણું વધારે છે તો હંમેશા વધારેથી ઓછા તરફ એનું ગતિ થશે વિદ્યુત ભારની ગતિ થશે મેં તમને કરાવી કે જે છેડાની ઊંચાઈ વધારે છે એટલે નળીનું એક દળ આપણે અને જેની ઓછી છે તો વધારે ઊંચાઈ છે એ તરફથી પાણીનો પ્રવાહ ઓછી ઊંચાઈ તરફ આપમેળે ગતિ પામશે વહન પામશે આમાં પણ એવું થશે કે જે બિંદુનું વિદ્યુત સ્થિતિમાન વધારે છે એના તરફથી ઓછા વિદ્યુત સ્થિતિમાન ધરાવતા બિંદુ તરફ વિદ્યુત ભારનું વહન આપમેળે થશે આપણે આ વિદ્યુત ક્ષેત્રના અંદરની વાત કરીએ બે ભિન્ન બિંદુઓ પરસ્પર લઈને વાત કરીએ તો હવે જ્યારે આ પ્રશ્ન સમજીએ તો એને જેવો જ છે કે માઇનોર ડિફરન્સ છે પેલામાં આપણે વિદ્યુત ભાર અનંતતાથી લાવેલા આમાં અંતર છે સમજો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કોને કહે છે એની સંજ્ઞા સૂત્ર એકમ જણાવ્યું એકમને વ્યાખ્યાયિત કરો વ્યાખ્યા બોલીએ આપણે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત તો વિદ્યુત ક્ષેત્રના બે ભિન્ન બિંદુઓ માટે ફરી વખત વિદ્યુત ક્ષેત્રના બે ભિન્ન બિંદુઓ માટે બિંદુ B થી બિંદુ A સુધી એકમ ઘન વિદ્યુત ભારને લઈ જવા માટે કરવા પડતા કાર્યને તે બે બિંદુ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કહે છે દરેકને પોતાનું વિદ્યુતીય બળ હોય મેં તો એના વિરુદ્ધ આ કાર્ય કરવાનું છે એ શબ્દ આમાં પણ એડ થશે વિદ્યુત ક્ષેત્રના બે ભિન્ન બિંદુઓ માટે બિંદુ B થી બિંદુ A સુધી એકમ ધન વિદ્યુત ભારને તેમના વિદ્યુતીય બળ વિરુદ્ધ બિંદુ એના વિદ્યુતીય બળ વિરુદ્ધ લઈ જવા માટે કરવું પડતું કાર્ય એટલે તે બે બિંદુ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત સમજાય છે ખાલી ફરક એટલો છે કે આ એક જ ક્ષેત્રના બે ભિન્ન બિંદુની વાત કરું છું વિદ્યુત ક્ષેત્રના બે ભિન્ન બિંદુઓ માટે બિંદુ B થી બિંદુ A સુધી એકમ ધન વિદ્યુત ભારને લઈ જવા માટે કરવું પડતું કાર્ય એટલે તે બે બિંદુ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એની પણ સંજ્ઞા B છે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કરવું પડતું કાર્ય ભાગ્યા વિદ્યુત ભાર માટે B બરાબર W ઉપર Q એકમ પણ કરવાની જેમ છે તે તમારે એ સમજવા આવી રહ્યું છે આપણે આમાં એકમને વ્યાખ્યાયિત કરીએ 1 વોટ છે એના માટે સૂત્ર સમજો કે V બરાબર W upon Q 1 વોટ ક્યારે જવાબ મળે મને જ્યારે આ બંનેના મૂલ્યો સરખા હોય સરળતા માટે આપણે બંનેને આ કાર્યનો 1 જૂલ લઈશું અને 1 કુલમ્બ મેં કીધું ધારો કે 1 કુલમ્બ લેવું નથી ગમે તે તમે લઈ શકો પણ ઉપરની સરખું હોય ઉડી જાય તો જવાબ 1 આવશે પણ આપણે સરળતા માટે બંનેને 1 એકમમાં લઈ લઈશું જો બોલે કે આ વ્યાખ્યા બની તમને ભાવ 1 વોલ્ટની વ્યાખ્યા કેવી થાય વિદ્યુત ક્ષેત્રના બે ભિન્ન બિંદુઓ A અને B માટે વિદ્યુત ક્ષેત્રના બે ભિન્ન બિંદુઓ A અને B માટે બિંદુ B થી બિંદુ A સુધી 1 કુલમ્બ જેટલા વિદ્યુત ભારને બિંદુ B થી બિંદુ A સુધી લઈ જવા માટે 1 જૂલ જેટલું કાર્ય કરવું પડતું હોય તો તે બે બિંદુ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત 1 વોટ છે તેમ કહેવાય ક્લિયર વિદ્યુત ક્ષેત્રના બે ભિન્ન બિંદુઓ A અને B માટે બિંદુ B થી બિંદુ A સુધી 1 કુલમ્બ જેટલા વિદ્યુત ભારને લઈ જવા માટે 1 જૂલ જેટલું કાર્ય કરવું પડતું હોય તો તે બે બિંદુ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત 1 વોટ છે તેમ કહેવાય ક્લિયર સમજાયું બંને પ્રશ્નો સરળ છે એક જ તર્ક પર બનેલા છે એટલે આપણે ખૂબ સારી રીતે આવડશે અઘરું કશું છે નહીં એટલે આજે આપણે જો તમે સમજતા હો તો મેં તમારી સામે જે બાબતો તમે સૌથી પહેલા એક દાખલો અને ત્યાર પછી વિદ્યુત સ્થિતિમાન એક પ્રશ્ન જોયો અને એના બે ભાગ છે એટલે બંને ભાગ તમારી સામે સમજાય વિદ્યુત સ્થિતિમાન અને વિદ્યુત સ્થિતિમાનનો તફાવત બંને બધી જે પણ પૂછાય આપણે લખતા આવડવું જોઈએ હવે તમારે શું કામ કરવાનું છે ઘરે મેં જે પ્રશ્નો સમજાયા દાખલા સહી એ મેં મટીરીયલ્સમાં મૂકી દીધા છે
એને સારી રીતે તમે સમજો. હોમવર્ક તમને જે આપું છું તમે સમજો. એના જોઈને કોપી નથી કરવાની. તમારે વિડિયો જોયો, બાબતો સમજી લીધી. હવે તમે મૌખિક લખજો તમારા નોટમાં. લખ્યા પછી મેં જે કન્ટેન્ટ મૂક્યું છે એની સાથે તમે સરખામણી કઈ બાબત તમે ભૂલી ગયા, અને જો થોડીક વધારે બાબતો આપણાથી મિસ થઈ હોય તો એ શું બતાવે છે? ફરી એકવાર જરા તૈયારી કરો, સમજી લો અને પછી મૌખિક લખો. છતાં પણ કોઈ જગ્યાએ ન સમજાય તો તમે ડાઉટ તો મને પૂછી શકો છો. એટલે જી મીટમાં સીધા મને ડાઉટ પૂછો, એની જગ્યાએ તમે આપણે જે જીસીઆર નું ડાઉટ માટે જે માધ્યમ છે એ જગ્યા પર તમારે ડાઉટ સીધા મને એડવાન્સમાં પૂછી શકો છો. તો આપણે સૌથી પહેલા આપણો જે આખા લેક્ચરનો ફ્લો છે એ ફ્લોને ધ્યાનમાં રાખીને ક્રમશઃ ડાઉટ તમારા સોલ્વ કરી દઈશું. જ્યારે પણ કોઈ બીજા ડાઉટ સોલ્વ કરતા હોય ત્યારે બીજા એ નહીં બોલવું, સાયલેન્ટ રહેવું. આ જી મીટની વાત કરું છું એમાં પણ આપણે થોડા ચીવટ રાખીશું અને એને પણ, કારણ કે જે બાબત તમને નથી સમજાય સીધું તમે મને ક્યારે પૂછી શકો જી મીટમાં, તો તમે હાલ જ નોટ ડાઉન કરી દેજો વિડિયો જોયા પછી કે કઈ કઈ બાબતો તમારે મને પૂછવાની છે. ક્રમશઃ તમારે મને પૂછી સ્પષ્ટતા મેળવી લેવી. પણ એ દરમિયાનમાં તમે ફરી એકવાર વિડિયો જોઈ લેજો તો કેટલીક બાબત તમને ઓલરેડી સમજાઈ જશે. મૌખિક લખજો તો વધારે સચોટ થઈ જશે એ કન્ટેન્ટમાં. અને તમારા આ બાબતને ધ્યાન રાખીને કોઈ બીજા જ ખ્યાલો હોય, કોઈ અન્ય વિચારો તમારા મગજમાં સ્ફૂરતા હોય તો તમે એની સાથે આપણે જીનીમાં આવતીકાલે મળીએ છીએ. ખૂબ સારી રીતે તમે જોઈ લેજો. ખાલી છેલ્લે તમને ધ્યાન દઉં છું કે આજનું જે કન્ટેન્ટ છે એને ધ્યાનમાં રાખીને જીબીટ જેવી આપણી પૂરી થાય હું તમને ઈશારો આપીશ કે હવે તમે ટૂંકી 10 પ્રશ્નોની પરીક્ષા આપી દેવાની છે. જીબીટ દરમિયાન છે તમને આપતા 10 મિનિટ થશે. 10 મિનિટ હું મહત્તમ કહું છું. બધા પ્રશ્નો ઓબ્જેક્ટિવ છે જેમાં ઓપ્શન આપેલા છે. 10 પ્રશ્નો, દરેકના ઓપ્શન છે. સાચો ઓપ્શન સિલેક્ટ કરી અને તમે જેવી મને સબમિટ કરશો તરત તમે એમાં કેટલા જવાબ સાચા લખ્યા છે એનો માર્ક પણ તમને મળી જશે. એટલે આજથી આપણે જે શરૂઆત કરીએ છીએ એ ટેસ્ટ દરેકમાં છેલ્લે 10 મિનિટ લઈ લઈશું. પણ આ વિડિયો જોયા પછી તમે એને એ રીતે જ સમજો કે એક નાનકડી ટેસ્ટ છે જે તમારું ઇવોલ્યુશન નક્કી કરે છે અને આમાં મજા જ આવશે. હું માનું છું કે 70% ઓછા લોકો નાવાના નથી, માર્ક મસ્ત આવવાના છે. જો તમે મેં કીધું ધ્યાનમાં રાખ્યું છે તો પ્રશ્ન ક્લિયર છે. ઓકે, થેન્ક યુ. ફરીવાર આપણે નવા પ્રશ્નો સાથે મળીશું. ત્યાં સુધી આવજો.